નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદરી। સમાચારોની શરૂઆત કરીશું। ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન બાદ રાજ્ય સરકારે ₹10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર લીધેલા આ નિર્ણયને ખેડૂત અગ્રણીઓ આવકારી રહ્યા છે। તેમણે કહ્યું કે રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોને મોટો લાભ થશે। આ સહાયથી ખેડૂતો ફરી શિયાળુ પાક માટે તૈયાર થઈ શકશે। અમારા તાલુકામાં અત્યારે 9,000 જેટલી અરજી થયેલ છે, જેનું આજે ખરીદી કેન્દ્ર દ્વારા શરૂઆત થઈ છે। અમારા તાલુકામાં 3 ખરીદી કેન્દ્ર શરૂ કરેલ હોય અને સરકારની આ ઝડપી કામગીરીને અમે અભિનંદન આપીએ છીએ। અને જ્યારે કુદરત રૂઠ્યો છે પણ અમારે સરકાર રૂઠી નથી। એમ સરકાર દ્વારા જે 10,000 કરોડનું તાત્કાલિક બજેટ બહાર પાડ્યું છે તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજ રોજ હું મગફળીના ટેકાના ભાવે ખરીદી કેન્દ્રની અંદર મગફળી લઈને આવ્યો છું। તેની અંદર સરકારશ્રીએ ભાવ નક્કી કરેલા છે ₹1452। એની અંદર ખેડૂતો બધા ખુશખુશાલ છે અને તે બદલ સરકારશ્રીનો આભાર માનું છું। અને તેમજ સરકારશ્રીએ એક સરસ નિર્ણય લીધો છે કે કોઈ પણ ખાતેદાર હોય, નાનો કે મોટો, એનો 125 મણ મગફળી લેવાની છે। એની અંદર કોઈ મર્યાદા નથી। નાના ખાતેદાર પણ 125 મણ મગફળી લઈને આવી શકશે। સરકારે 5 વીઘામાં માનો કે 100 મણ વીઘે 20 મણ જેવી મગફળી ખરીદી કરશે। અને સરકાર જે ટેકાના ભાવે જાહેર કરેલા છે એ ₹1452 ટેકાના ભાવ છે, જે માર્કેટ કરતાં ઘણા ભાવ સારા છે। અને આ કપરા સમયની અંદર ખેડૂતને પડખે સરકાર ખંભો મિલાવીને ઊભી છે, જેનું આ ઉમદા ઉદાહરણ છે કે 5 વીઘાનો ખેડૂત ખાતેદાર હોય તો પણ તે 100 મણ મગફળી જેવી અહીંયા ટેકાના ભાવે વેચી અને પૂરા ભાવ લઈ શકે। અને વધારેમાં વધારે 125 મણ મગફળીનું સરકાર ખરીદી કરવાની છે। અને સરકારનો એવો આદેશ છે કે 2-3 દિવસની અંદર સરકાર ખેડૂતના ખાતામાં સીધું પેમેન્ટ પણ જમા કરી દેશે। અને ખરીદીની વ્યવસ્થા બહુ સારી છે। આ કેન્દ્રની અંદર અમે ગયા વર્ષે પણ માલ આપ્યો છે, કોઈની કાંઈ ફરિયાદ નથી અને કેન્દ્ર બહુ સરસ રીતે ચાલે છે। સૌ અધિકારીઓનો ખૂબ ખૂબ સાથ અને સહકાર હોય છે। અને સરકારે આ જે સહાય કરી છે એ સહાયથી ખેડૂત ખુશ થયો છે। પોતાનું બિયારણ ખાતર લઈ વાવેતર કરી શકે એમ છે। અને આ ખેડૂત છે ને આ સરકારનો ઋણી છે એમ ખેડૂત કહે છે। ખેડૂત એમ કહે છે કે સરકાર અમારી બાજુમાં ઊભી છે। મને લાગે છે કે કુદરતે જેમ ખેડૂતોને માર આપ્યો છે, આ મારમાં રાજકોટ જિલ્લા, લોધિકા અને રાજકોટ તાલુકાના ખેડૂતોને એવી મદદ મળી રહેશે। અને આ બધી વાતના કારણે, આ ઐતિહાસિક પેકેજના કારણે હું રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ, મારા તમામ ડાયરેક્ટર મિત્રો, અમારી તમામ સહકારી મંડળીઓ વતી હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને ધોરાજીમાં અંતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે। જોકે છેલ્લા 2 દિવસથી ટેકનિકલ ખામી હોતા મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ ન થઈ હતી। મગફળીના વેચાણ માટે કુલ 10,700 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 51 ખેડૂતોને મેસેજ દ્વારા મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા। મગફળીની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તાત્કાલિક ધોરણે મગફળી વેચાણના નાણાં આપવામાં આવે એવી ખેડૂત આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી। અને આજે અમે આ ખરીદીની પ્રક્રિયા ચાલુ કરી છે। ગઈકાલે અમે 51 મેસેજ કર્યા હતા અને અત્યારે ખેડૂતોના બધા માલને એના ઢગલા કરી અને માલ ચેક કર્યો છે અને એના ઉતારા અમે પદ્ધતિસરના ઉતારા કાઢી અને કામ કરીએ છીએ। અને મગફળીનો માલ સારો આવે છે અને ખેડૂતો આ બધી પ્રક્રિયાથી ખૂબ જ ખુશ છે અને અમે પણ ખુશ છીએ। સરકારશ્રીને અમારી વિનંતી છે કે ચાલુ વર્ષ દરમિયાન જ્યારે છેલ્લે પાછતરા વરસાદને કારણે મગફળીના પાકની અંદર, ઊભા પાકની અંદર અને જે ઉપાડેલો મગફળીનો માલ હતો એની અંદર વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકની અંદર થોડી ઘણી ખામીઓ આવેલ છે। એ ખામીઓને જતી કરી અને ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવે અને આ ખરીદી કર્યા બાદ ખેડૂતોને તાત્કાલિક એના જે વેચાણના રૂપિયા છે એ તાત્કાલિક ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવે। ધોરાજી ટેકાના ભાવે ખરીદીમાં ચાલુ થઈ ગઈ છે
બરાબર છે. માણસ ઉમટી પડ્યા છે અને ખરીદીના પૈસા જલ્દી આપે તો શિયાળુ વાવેતર કામ ચાલુ થાય. કેવી વ્યવસ્થા છે? વ્યવસ્થા બહુ સારી છે, કઈ વાંધો નથી અત્યારે. સરકારને મારી એટલી વિનંતી છે કે જેમ બને એમ ખેડૂતના ખાતામાં જલ્દી પૈસા આપે. ખેડૂત ઊંચી ઉધારા કરીને બેઠો છે તો જેમ બને એમ 8 દિવસ 5 દિવસ 3 દિવસ બને તો 3 દિવસમાં આપે. એને સામે ચૂકવવા તો ખરા ને, ખેડૂતને ખાતરના ચૂકવવા, દવાના ચૂકવવા, ભાડા ભથ્થા ચૂકવવા. તો જરાક સરકાર ધ્યાન દે ખાસ. જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે માંગરોળમાં માત્ર 2 જ ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. એક બાજુ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે બીજી તરફ ખરીદી કેન્દ્રમાં નુકસાન થયેલી મગફળી રિજેક્ટ કરવામાં આવ્યા છે. તેમજ આ ખરીદી કેન્દ્રો માર્કેટિંગ યાર્ડમાં નહીં પરંતુ અન્ય જગ્યાએ હોતા સવાલો ઉઠવા પામ્યા છે. તાલુકામાં જે ટેકાના ભાવે માંડવી ખરીદવાનું શરૂ થયું છે તેમાં અંદાજિત 6 કે 7 મંડળીઓને કામ આપવામાં આવેલું છે. તે તમામ મંડળીઓવાળા એડવાન્સમાં 5-5 લાખ રૂપિયા ઇન્ડી એગ્રોવાળાને આપેલા છે. તો આપણે સ્વાભાવિક રીતે શંકા થાય કે ભાઈ 5 લાખ રૂપિયા આપીને તમે જો ખરીદી કરવા માંગતા હોય તો તમે 100% આ મંડળીવાળા ભ્રષ્ટાચાર કરશે અને એનો ભોગ ખેડૂતો બનશે એવી મને શંકા છે. તો જે કંઈ નોડલ ઓફિસર ત્યાં હાજર રહેતા હોય તે ખાસ ત્યાં હાજર રહે અને ખોટી ગડબડ ન થાય એ બાબતે તકેદારી રાખે. અત્યારે માર્કેટિંગ યાર્ડ માંગરોળની અંદર 100 વેચાણ મંડળી છે, એમાંથી અટાણે 2 જ ભાજપ ને કોંગ્રેસે 2 મળી ને 2 મિલીભગતથી 2 જ મંડળી હાકે છે. અને એમાં એ ડેમેજવાળી માંડવી 2 ગ્રામ 2.5 ગ્રામ ઉપર ડેમેજ નહીં રહે તો કે રિજેક્ટ કરે. પછી કે તમારી માંડવી પલળી ગયેલી છે, તમારું આમ છે, તમારું આમ છે. કોઈ વસ્તુમાં બધીમાં લાલિયાવારી કરે છે. મહુવામાં ડોડિયા ગામે પ્રાથમિક શાળામાં વાલીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. આચાર્ય પર વિદ્યાર્થીઓને હેરાન કરવાનો આરોપ હતો, ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષિકાની બદલી કરવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ બાદ તાત્કાલિક રીતે બદલી કરવામાં આવી છે. આચાર્ય ભરતગીરી ગોસ્વામી અને મદદનીશ શિક્ષિકા દક્ષા ગોસ્વામીની મહુવા તાલુકાના બગદાણા કેન્દ્ર વતી શાળામાં બદલી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમરેલીના રાજુલામાં 2 જૂથો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તત્વજ્યોતિ વિસ્તારમાં એક જ જ્ઞાતિના 2 જૂથો સામસામે આવતા આ ઘટના બની હતી. હુમલાની ઘટનામાં 1 થી 2 વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પથ્થરમારાની ઘટના સામે આવતા પોલીસ એલર્ટ મોડમાં આવી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંદોબસ્ત ગોઠવ્યો હતો. તેમજ પથ્થરમારો કરનારા તત્વની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ખેડૂતોના હકના મુદ્દા ઉઠાવવા માટે કોંગ્રેસે આક્રોશ રેલી કાઢી છે, ત્યારે આ યાત્રાનું રાજકોટમાં આગમન થતાં સ્વાગત કરવામાં આવ્યું. કોંગ્રેસ નેતાઓએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા સહાય પેકેજને ખેડૂતો સાથેની મજાક ગણાવી છે. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે ખેડૂતોના આપઘાત પાછળ સરકારની ખોટી નીતિઓ અને આર્થિક ભંગાણ જવાબદાર છે. ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. હું તો એમ કહું છું ભાજપના જે આગેવાનો છે ને એને મેદાનમાં ઉતરી જવું જોઈએ. આ ખેડૂત જીવશે તો ખેડૂત મા બાપ છે, ખેડૂત અન્નદાતા છે. તો કાલ તમે ચૂંટણીઓ જીતશો. આ ખેડૂતોના આંતરડા કકડતા હોય, ખેડૂતની દીકરીઓ રોતી હોય, ખેડૂતના દીકરા દીકરીઓ આત્મહત્યા કરતા હોય અને તમે ત્યાં ગાંધીનગરની ગાદીએ બેસીને મજા કરો. તમે 2200-2000 રૂપિયાની કેવડિયામાં એક અધિકારી એક નેતા 2000 રૂપિયાની ડીશ ચાપી જાઓ અને ખેડૂતોને 3500 રૂપિયા વીઘે આપો. શરમ નથી આવતી? ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. પાક વીમા યોજના આખા દેશની અંદર ચાલુ છે, ગુજરાતની અંદર એ નાબૂદ કરી છે ને એને કારણે ખેડૂતોએ આજે સરકાર પાસે ધિરાણ માફી દેવા નાબૂદીની વાત લઈને નીકળવું પડ્યું છે. ત્યારે સરકારે ફરીથી પાક વીમા યોજના ચાલુ કરવી જોઈએ અને સરકારના પાપે આજે ખેડૂતો સહન કરી રહ્યા છે અને એટલા માટે ખેડૂતો દેવા નાબૂદીની વાત લઈને નીકળ્યા છીએ. જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવનારા દિવસોની અંદર ખેડૂતોનું દેવું માફ નહીં કરે, માત્ર પેકેજથી લોલીપોપ આપીને જ ખેડૂતો હવે એમાં રાજી થવાના નથી. એક જ કોંગ્રેસની માંગ છે અને ખેડૂતોની પણ એક જ માંગ છે કે ખેડૂતોનું દેવું છે એ માફ થવું જોઈએ.
આજે મારા ગુજરાતનો ખેડૂત આજે આત્મહત્યા ઉપર ચાલી રહ્યો છે. પરમ દિવસે પણ 2 ખેડૂતે આત્મહત્યા કરી આ રાજકોટ જિલ્લાના. ત્યારે જે એનો હક દેવો જોઈએ એ હક માટે આજે કોંગ્રેસ છે એ સૌરાષ્ટ્રભરમાં સોમનાથથી દ્વારકા ખેડૂતોના હિતની યાત્રા લઈ નીકળી છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સતત ત્રીજા દિવસે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં 2 ખેડૂતોના સેમ્પલ રદ થતા હોબાળો મચ્યો હતો. મગફળીમાં માટી અને અન્ય કારણોસર સેમ્પલ રદ કરવામાં આવ્યા હતા, જેને લઈ ખેડૂતોમાં રોષ છવાયો હતો, જેથી ફરીથી આ સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મારો સેમ્પલ લીધું, સેમ્પલમાં મારો સેમ્પલ એક વખત પાસ થયું, પછી બારદાન લખાવીને ઓકે થઈ ગયું, પછી બીજી વખત એને શંકા ગઈ એટલે એને સેમ્પલ પાછું રિસર્વે કરીને કેન્સલ કરાવ્યું. કેન્સલ એ માટે કરાવ્યું કે શોર્ટ ધૂળના કારણે કેન્સલ કરાવ્યું. તો મારી મગફળી આજ 2 સેન્ટર ઉપર ગયેલી છે, હાપા યાર્ડ ખાતે અને ઠેબા બાયપાસ ખાતે 2 સેન્ટર ઉપર. એમાં હાપા યાર્ડ ખાતે મારી મગફળી રિજેક્ટ કરવામાં આવેલી છે અને ઠેબા બાયપાસ એ જ મગફળી સેમ એ જ વકલ અહીંયા પાસ થઈ ગયેલો છે, અત્યારે જોખાઈ ગયેલી છે અને આ કેન્સલ કરવામાં આવી. રીઝન એવું કહે છે કે તમારી મગફળી રિજેક્ટ થવાનું કારણ કે તમારી મગફળીમાં સૂયો છે, અમારી મગફળીમાં સૂયો છે એમ કહે છે. મગફળીમાં સૂયો, સરકારને એવી રજૂઆત છે મગફળીનું બિયારણ એવું બનાવો કે જે મગફળી જમીનમાં ન આવે, ઉપર આવે એવી મગફળી કાઢો. અમે 10,000 રૂપિયા 20 કિલો લેવા તૈયાર છીએ બિયારણમાં, પણ મગફળી એવી બનાવો કે જમીનમાં ના આવે, ધૂળ ના આવે, સૂયો ન આવે એવી મગફળી બનાવો. મગફળીની ખરીદી કરવામાં આવે છે. આજ 3 દિવસથી આ મગફળી ખરીદી ચાલુ થઈ ગઈ છે. આજની તારીખે 80 ખેડૂતોને બોલાવેલા છે. એમાંથી આજે 2 ખેડૂતની મગફળી રિજેક્શન થઈ છે, જેના ક્રાઇટેરિયા મુજબ ઉતારો ન આવતો હોય અથવા થોડોક ધૂળનો પ્રોબ્લેમ આવતો હોય એના હિસાબે રિજેક્ટ થઈ. છતાંય ખેડૂતને સંતોષ ન થાય તો બીજી વખત ત્રીજી વખત સેમ્પલ કરાવી અને એને સંતોષ થાય એવું અમે આયોજન કરેલું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો હતો, તેને લઈને આ વધુ અપડેટ સામે આવી. નવા થોરાડામાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. પથ્થર અને કાચની બોટલોનો ઘા કરવામાં આવ્યો હતો. તો રાજકોટ શહેરમાં હવે આ જૂથ અથડામણનો મામલો સામે આવ્યો. જૂથ અથડામણમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે, વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં જૂથ અથડામણનો જે મામલો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવ્યા. ત્યારે બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો બોટાદ ખાતેથી આ સમાચાર. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પોલીસનું આ ચેકિંગ જોવા મળી રહ્યું છે. દિલ્હી ઘટના અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે મંદિર અને વાહનો અને ભક્તોના સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તો દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો છે તે બાદ હવે ગુજરાત હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યું છે. તો સુરત પોલીસ કમિશનરે અગત્યની બેઠક બોલાવી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. સુરત ખાતેથી સુરત પોલીસ કમિશનર દ્વારા અગત્યની બેઠક બોલાવવામાં આવી છે. સુરત ખાતેથી સમાચાર. દિલ્હી કાર બ્લાસ્ટ બાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના કમિશનર દ્વારા બેઠક યોજવામાં આવી. બેઠકમાં જીસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. મીટિંગમાં સુરતની સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા કરવામાં આવી છે. જ્યારે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. તો અનેક અધિકારીઓ આ બેઠકમાં હાજર જોવા મળ્યા હતા.
સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ઉના તાલુકામાં સિંહણનો પ્રવેશ જોવા મળ્યો છે. તો સમાચાર ઉના ખાતેથી સામે આવ્યા. પાતાપુરા ગામમાં સિંહણ પ્રવેશી છે તો લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સિંહણે ગામની ગલીઓમાં કલાકો સુધી લટારો મારી છે. વૃદ્ધા પણ નિર્ભયપણે સિંહણની સામેથી પસાર થયા હતા. જ્યારે સિંહણે ગામની ગલીઓમાં કલાકો સુધી લટાર મારી હતી. જે વૃદ્ધા પણ નિર્ભયપણે સિંહણની સામેથી પસાર થયા હતા, જેના સમગ્ર સીસીટીવી પણ સામે આવ્યા છે. જ્યારે ગીરના ઉના તાલુકાના પાતાપુર ગામમાં સિંહણ પ્રવેશી છે અને કલાકો સુધી ગામની ગલીઓમાં આંટા માર્યા હતા, લટાર મારી હતી અને વૃદ્ધા પણ તેની સામેથી નિર્ભય રીતે પસાર થતા જોવા મળ્યા હતા, જેના સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે સિંહણે ગામની ગલીઓમાં કલાકો સુધી લટાર મારી હતી. તો ગીરના ઉનાના આ તાલુકાની આ સમગ્ર ઘટના છે. પાતાપર ગામની અંદર આ સિંહણ પ્રવેશી આવી હતી. સુરેન્દ્રનગરના લીંબડી લખતર રોડ પર સિયાણી ગામ નજીક પુલ બિસ્માર હાલતમાં હોવાનું સામે આવ્યું છે. પુલ બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે થોડા સમય પહેલા જ પુલનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. નવીનીકરણ બાદ ફરી ગાબડા પડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમરેલીના બગસરા શહેર તેમજ ગ્રામ્યમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. પંથકમાં 2 દુકાન અને 2 બંધ મકાનોમાં ચોરી કરવામાં આવી હતી. શહેરમાં પ્રોવિઝન સ્ટોર તેમજ બ્યુટી પાર્લરમાં ચોરી કરવામાં આવી. ત્યારે આ અંગે બગસરા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ હડીલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે પોલીસે શહેરમાં અને ગ્રામ્યમાં પેટ્રોલિંગ વધારવું જરૂરી બન્યું છે. તેમજ દુકાનો અને મકાનોમાં સીસીટીવી લગાવવા અપીલ કરવામાં આવી હતી. જ્યારે આ મામલે બગસરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 2 જગ્યાએ ચોરીના બનાવ બનેલા. એમાં એક કરિયાણાની દુકાન અને એક બ્યુટી પાર્લર છે. તેમાં વેપારીઓએ પણ એક સતર્કતા રાખવી જોઈએ. થોડીક અમને એવું પણ લાગી રહ્યું છે કે વેપારીઓએ આ બાબતે પોતાને જાગૃતતા લાવવી જોઈએ અને સીસીટીવી કેમેરાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. હાલની ટેકનોલોજી ઘણી જ આપણને ઉપલબ્ધતા હોય તો એને પણ આપણે ઉપયોગમાં લેવી જોઈએ અને પોલીસ પણ આ બાબતે 12 કલાક રાત્રિના પૂરેપૂરું પેટ્રોલિંગ રાખે તો આવા ચોરીના બનાવ બનતા અટકી શકે તેમ છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. જામનગરના બંદરીય વિસ્તારોમાં પણ ચાકચીકી વધારવામાં આવી છે. પાકિસ્તાની સરહદને નજીક હોવાથી જામનગરના દરિયા કિનારે પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બેડી બંદર અને રોજી બંદર ખાતે બોટ અને અવરજવર કરતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. કોઈ નાપાક ઇરાદો સફળ ન થાય તે માટે દરિયાકાંઠે સુરક્ષા દળો તૈનાત છે. દિલ્હી બ્લાસ્ટ બાદ દેશભરમાં વધારેલી સુરક્ષાની વચ્ચે જામનગરમાં પણ ચુસ્ત પગલાં લેવામાં આવ્યા છે. દિલ્હી બ્લાસ્ટ બાદ જામનગર પોલીસ પર સતર્ક થઈ ગઈ છે. જામનગર દરિયાઈ કિનારા મરીન પોલીસ દ્વારા ખાસ બોટોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ચેકિંગ દરમિયાન મરીન પોલીસ મરીન કમાન્ડો સાથે રાખી અને બોટોનું ચેકિંગ કરી રહ્યા છે. આ ચેકિંગ દરમિયાન કોઈ પણ એવી બોટો નજર આવે કે શું છે એના માટેનું ખાસ ચેકિંગ રાખે છે કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. તેના ભાગરૂપે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં તાત્કાલિક વધારો કરવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં યાત્રીઓ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પ્રવેશ દ્વારો પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર મોડી રાતથી જ સતર્ક બન્યું છે. ગત રાત્રિના રોજ દિલ્હી ખાતે જે બોમ્બ બ્લાસ્ટ થયો તે સંદર્ભે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલું. ગુજરાત પોલીસ દ્વારા પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર Z+ સુરક્ષા કવચ ધરાવે છે. આ હાઈ એલર્ટ સંદર્ભે નિયમિત ચેકિંગ ઉપરાંત દર કલાકે BDDS અને સ્નીફર ડોગનું ચેકિંગ, QRT ટીમ દ્વારા ભીડભાડવાળા રસ્તાઓ પર અને જગ્યાઓ પર ચેકિંગ, ઘોડેસવાર પોલીસ દ્વારા ચોપાટી પર ચેકિંગ,
તેમજ મરીન પોલીસ દ્વારા મંદિરની પાછળનો જે વિસ્તાર છે ત્યાં બોટ દ્વારા ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવેલ છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે ગુજરાતનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર હાઈ એલર્ટ પર મુકાયું છે. સમગ્ર મંદિર પરિસરમાં સુરક્ષા એજન્સીઓનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભક્તોની સુરક્ષા માટે મંદિર અભેદ કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. સોમનાથ મંદિરની સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો સતત ચકાસણી કરી રહી છે. પરિસરના ખૂણે ખૂણામાં દરેક સંભવિત જગ્યાએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મંદિરની સુરક્ષાને લઈ ડીવાયએસપી સહિત ઓટોમેટિક રાઇફલથી સજ્જ કમાન્ડો તત્પરતા સાથે પોઝિશન સંભાળીને ઉભા છે. એલર્ટ સંદર્ભે પોલીસના તમામ જવાનોને અધિકારીઓને એલર્ટ કરવામાં આવે છે. હાલમાં બીડીડીએસ ચેકિંગ ચાલુ છે. પ્યોરિટી દ્વારા પણ ભીડભાડવાળી જગ્યાઓ પર ચેકિંગ ચાલુ છે. મંદિરને પાછળના ભાગે જે વોકવે છે વોકવે પણ સતત પેટ્રોલિંગ મોબાઈલ સ્ટાર્ટ કરવામાં આવેલી છે. એ સિવાય ઘોડેસવાર મોબાઈલ અને બીજા અન્ય અધિકારીઓનો પણ 24/7 આ મંદિરની અંદર જે LMG પોઈન્ટ અને અન્ય પોઈન્ટો છે એના પર પણ ચેકિંગ કરવા માટે અને શંકાસ્પદ કોઈ પણ પ્રકારની વસ્તુ અથવા ખેલો અથવા કોઈ અગત્યનું દેખાય તો એ સંદર્ભે ચેકિંગ કરવા જણાવાયું છે. દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 8 લોકોના મોત થયા છે ત્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ત્યારે દિલ્હી બોમ્બ બ્લાસ્ટના પગલે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આડેસર અને સામખિયારી ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કચ્છમાં પ્રવેશ કરતા અને જિલ્લાથી બહાર જતા તમામ વાહનો અને લોકોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સઘન તપાસ કરવામાં આવી રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાના પગલે માંગરોળ તાલુકાની દરિયાઈ પટ્ટી ઉપર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે અને કોસ્ટલ હાઈવે પરથી નીકળતા તમામ વાહનો પર નજર રખાઈ રહી છે. પોલીસ દ્વારા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમાં સુરક્ષાની વાત કરવામાં આવે તો દરિયા કિનારા ઉપર પણ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.